અમારે કોંગ્રેસ પાસેથી શું શીખવાનું છે? કોંગ્રેસે 30 વર્ષ એમની કોંગ્રેસ અને ભાજપની યારી, એમની ભાગીદારી અને એમની ટકાવારીથી રાજ કર્યું છે, એમની જુગલબંધીથી રાજ કર્યું છે। ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક મજબૂત વિપક્ષ તરીકે આજના ગૃહમાં પણ ગુજરાતની જનતાનો અવાજ બને છે। તમે બજેટના સેશનમાં જોયું હશે, અમે ગુજરાતની સરકારને કીધું કે આ બજેટના સેશનમાં ગુજરાતના ખેડૂતોને દિવસે 24 કલાકની વીજળી આપો, અમારા ખેડૂતનું દેવું માફ કરો। અમારા ખેડૂતને જ્યારે આકસ્મિક મૃત્યુ થાય, ખેડૂત પર વીજળી પડે, ખેડૂતને ખેતરે સાપ ડંખ મારે, ખેડૂત પર ઝાડ પડે, ખેડૂત તણાઈ જાય, ત્યારે માત્ર ખેડૂતને નહીં, ખેડૂતના પરિવારને પણ એનો વીમો મળવો જોઈએ। ખેડૂતના પાક નુકસાની થાય, એ પાક નુકસાનીનો પણ વીમો મળવો જોઈએ। એ રજૂઆત આજ આ તમારા ધારાસભ્ય એ ગોપાલભાઈ ઇટાલિયા હોય, હેમંતભાઈ ખવા હોય કે ચૈતરભાઈ વસાવાએ વિધાનસભામાં કરી છે। તમારા ધારાસભ્ય તમે જોયું હશે, વિધાનસભામાં શ્રમિકો માટે પણ અમે અવાજ બન્યા છે। અમે ગુજરાતની સરકારને કીધું, એ ચાહે ભરૂચ હોય, ઝઘડિયા હોય, સચિન હોય, એ ચાહે વાલિયા હોય કે વાપીની જીઆઈડીસી હોય, તમામ જીઆઈડીસીઓમાં કામ કરતા કામદારોને એમની દર વર્ષે પગારમાં ઇન્ક્રીમેન્ટ મળવો જોઈએ, એમને બોનસ મળવી જોઈએ, એમને એસઆઈ મળવો જોઈએ, એમને ગ્રેજ્યુઇટી મળવી જોઈએ અને પીએફ પણ એમને 12% મળવું જોઈએ। આ વાત અમે ગુજરાત સરકારમાં બજેટના સત્ર દરમિયાન કરી છે, તમે બધાએ જોયું હશે।